મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે થઈને આજે મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં 10 જેટલા ગેરકાયદે દબાણોને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે। જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેર અને જિલ્લામાં સરકારી જમીનો ઉપર અને રોડ સાઇડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટેની સઘન કામગીરી કરવામાં આવી રહી છે। તેવામાં આજે મોરબી તાલુકા મામલતદારની ટીમ મોરબી તાલુકાના મકનસર ગામે પહોંચી હતી અને ત્યાં સરકારી જમીન ઉપર નાના મોટા કાચા પાકા કુલ મળીને 15 જેટલા દબાણો કરવામાં આવ્યા હતા। જે દબાણોને દૂર કરવા માટે થઈને આસામીઓને નોટિસો આપવામાં આવી હતી। જો કે આસામીઓ પૈકી 5 દબાણકારોએ પોતાના દબાણોને સ્વેચ્છાએ દૂર કરી નાખ્યા હતા। જો કે 10 દબાણકારોએ તેના દબાણ દૂર કર્યા ન હતા, જેથી કરીને આજે મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્તને સાથે રાખીને તે 10 દબાણો જે હતા તે દબાણોને તોડી પાડવામાં આવ્યા છે અને 15 એકર જેટલી જમીન ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણ તોડી પાડીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે। વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આગામી સમયમાં જાંબુડિયા ગામે તથા ત્રાજપર વિસ્તારની અંદર પણ ડિમોલેશન કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને તે ડિમોલેશન માટે પણ જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યા છે તે દબાણકારોને નોટિસ આપી દેવામાં આવી છે। જો દબાણકારો સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરશે તો આગળની કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા જેસીબી ફેરવીને તે દબાણોને તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવશે।